અમેરિકા ઈરાન વચ્ચે જબરજસ્ત તણાવ વચ્ચે રશિયા તરફથી ઈરાનને મદદ મળી રહી છે. તો બીજી તરફ આ અઠવાડિયાના અંત સુધીમાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન પર કાર્યવાહીની મંજૂરી આપી શકે છે. પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચીમકી ઉચ્ચારી છે કે ઈરાન સાથે કોઈ કરાર થયા તો સારી બાબત છે, પરંતુ કોઈ કરારો ના થયા તો જોઈએ હવે આગળ શું થાય છે. આમ પશ્ચિમ એશિયામાં જબરજસ્ત ટકરાવની સંભાવના હવે ઊભી થઈ રહી છે. તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ધમકીઓ પર ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાક્ચીએ કહ્યું છે કે ધમકી અને વાતચીત એક સાથે ના ચાલી શકે. અમેરિકાએ અલગ અલગ મધ્યસ્થીઓ થકી અમને વાતચીત માટે વિનંતી કરી છે અને તે વારંવાર આ વાત કરી રહ્યું છે, પરંતુ અમેરિકાએ પહેલા પોતાની ધમકીઓ છોડવી પડશે. ઈરાન અને અમેરિકા વચ્ચે છેલ્લા 1 મહિનાથી જે સાયકોલોજીકલ વોરફેર એટલે કે મનોવૈજ્ઞાનિક યુદ્ધ ચાલી રહ્યું છે, તેમાં ઈરાન ખુલીને હવે સામે આવી રહ્યું છે. ઈરાન યુએસને એનિમેટેડ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈ વિડીયો થકી સતત ચેતવણી આપી રહ્યું છે અને તેના હથિયારો જેમ કે બેલિસ્ટિક મિસાઇલ, ક્રૂઝ મિસાઇલોનું તે શક્તિ પ્રદર્શન આ એઆઈ વિડીયો થકી કરી રહ્યું છે. તો બીજી તરફ રશિયાએ 3 મોટા વિમાનો ઈરાન મોકલ્યા છે. અમેરિકન સેના એક તરફ પશ્ચિમ એશિયામાં તેનું શક્તિ પ્રદર્શન કરી રહી છે, તો બીજી તરફ રશિયાએ ઈરાનને મદદ મોકલી છે, જેનાથી બંને મહાસત્તા ઈરાન અને રશિયા વચ્ચે ભવિષ્યમાં પશ્ચિમ એશિયામાં પ્રોક્સી વોર રમાય તેવી સંભાવના પ્રબળ છે. ઈરાનની નેવી એટલે કે તેનું નૌકાદળ આગામી 2 દિવસ દરમિયાન સ્ટેટ ઓફ હોર્મુઝ ખાતે 2 દિવસનો યુદ્ધ અભ્યાસ કરશે, જેનાથી વિશ્વનો ખૂબ મહત્વનો ચોક પોઈન્ટ એવો સ્ટેટ ઓફ હોર્મુઝ કે જ્યાંથી રોજ વિશ્વનું કુલ 20% જેટલું ક્રૂડ ઓઇલ પસાર થાય છે, ત્યાં યુએસ અને ઈરાનની સેનાઓ વચ્ચે તણાવમાં જબરજસ્ત વધારો થશે. અને આ માટે અમેરિકાના સેન્ટ્રલ કમાન્ડ દ્વારા કહેવામાં આવ્યું છે કે અમેરિકન જહાજો અને વિમાનો પર અસુરક્ષિત ઈરાની લડાકુ વિમાનોની ઉડાન, સ્પીડ બોટ થકી ટકરાવની કોશિશ અને અમેરિકન સેનાઓ પર હથિયાર રાખવા તે બિલકુલ સહન નહીં કરાય. હવે આપને દર્શક મિત્રો જણાવી દઈએ કે યુદ્ધ અભ્યાસ એટલે કરવામાં આવતા હોય છે કેમ કે જે તે દેશ એ બીજા દેશ પર પોતાના હથિયારોનું, પોતાની ક્ષમતાનું અને પોતાની શક્તિનું પ્રદર્શન કરીને એ બીજા દેશની સામે ડિટરન્સ ક્રિએટ કરવા માંગતો હોય છે. તો હવે જોવાનું એ છે કે ઈરાનની નેવીના 2 દિવસના સ્ટેટ ઓફ હોર્મુઝના યુદ્ધ અભ્યાસ દરમિયાન જો કંઈ ઊંચ નીચ થઈ અમેરિકન સેના કે ઈરાનની સેના વચ્ચે, તો આગામી સમયમાં તણાવ જબરજસ્ત રીતે વધશે અને અમેરિકન સેના ઈરાન પર ખૂબ મોટા પાયે સ્ટ્રાઇક પણ કરી શકે છે. વાત કરીએ અમેરિકાની, તો અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે થોડાક સમય અગાઉ ટ્રુથ સોશિયલ નામની સાઇટ પર એક પોસ્ટ લખીને ઈરાનને ચેતવણી આપી હતી અને તેમની પ્રમુખ માંગણી એ છે કે ઈરાન તેના પરમાણુ હથિયારો માટેની જે ભૂખ છે તે છોડી દે. આ ઉપરાંત તેની પાસે જે હાઈટેક બેલિસ્ટિક મિસાઇલો જે છે અને જે ક્રૂઝ મિસાઇલો છે તેનો પણ તે ત્યાગ કરે, પરંતુ ઈરાન આ માટે તૈયાર નથી થઈ રહ્યું અને જેના કારણે હાલમાં આ મધ્ય એશિયામાં ખૂબ મોટા પાયે તણાવ વધી ગયો છે. તો હવે જોવાનું એ રહે છે કે આગામી સમયમાં અમેરિકા દ્વારા ઈરાન પર શું કાર્યવાહી કરવામાં આવશે. આશા રાખીએ કે 2 દેશો વચ્ચે વાતચીતથી આ જે તમામ જે સમસ્યા છે તેનો ઉકેલ આવે અને આગામી સમયમાં કોઈ પણ યુદ્ધ ન થાય, કેમ કે યુદ્ધ એ હંમેશા ખૂબ મોટા પાયે વિનાશ નોતરે છે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.